નમસ્કાર મિત્રો, હાલ ગુજરાતના અમુક વિસ્તારોમાંથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ આજે બપોરે હવામાન વિભાગે માવઠાના વરસાદને લઈને એક નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસમાં ફરી એક મોટું વાવાઝોડું આવવાનું છે. પશ્ચિમના દરિયા તરફથી એક મોટું વાવાઝોડું ટકરાશે, જેના કારણે ગુજરાતમાં પવન પણ વધારે ફૂંકાશે અને તેની સાથે અમુક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હવે આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે, કેવો પવન ફૂંકાશે અને હવે ગુજરાતમાં ગરમી કેવી પડશે, ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે અને મિત્રો ગુજરાતના દરિયાકિનારે અત્યારે કેવું વાતાવરણ છે, તે દરેક હવામાન સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું. પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે હજુ અમારી આ ફાસ્ટ ગુજરાત ન્યૂઝ બધા જ સમાચારની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી દેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો. તો મિત્રો, આજે સૌપ્રથમ વાત કરીએ તો હાલ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા નજીક એક ભારે વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. આ વાવાઝોડું જો વધારે મજબૂત બનશે તો આ વિસ્તારોમાં વરસાદ અને પવન ભૂકા બોલાવશે. મિત્રો, હવામાન વિભાગ આ ભાગો ઉપર નજર રાખી રહ્યું છે અને તેમણે આગાહી કરી છે કે આ વિસ્તારોમાં આગામી 3 દિવસ સુધી ભારે તોફાની પવન અને અમુક ગામડાઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને આજે હવામાન વિભાગે ભાવનગર અને તેની આસપાસના ગામડાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, આજે અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર ઉપર નજર કરીને એક આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના સુરત, ભાવનગર, અમદાવાદ અને વેરાવળ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો સાવધાન રહેજો, કારણ કે આ વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. મિત્રો, જો આ વિસ્તારોના દરિયાકિનારાની જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે આ વિસ્તારોમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો અને અમુક ગામડાઓમાં કરા સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો, જેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો. હાલ મિત્રો, તમે દરિયામાં એક ભારે વંટોળ બનતું જોઈ શકો છો, જે ભારે મજબૂત બની રહ્યું છે અને આગામી દિવસોમાં આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે, કારણ કે અત્યારે ગુજરાતમાં દરિયામાંથી પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યો છે, એટલે પવનની સાથે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને મિત્રો, આગામી 1 અઠવાડિયા સુધીમાં આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા સાથે ટકરાઈ શકે છે અને જો આ વાવાઝોડું ગુજરાત ઉપરથી પસાર થશે તો ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળી શકે છે. એટલા માટે આજે હવામાન વિભાગે આ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે 3 નંબરનું રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, આ વાવાઝોડાને કારણે દરિયાકિનારે લગભગ 4 થી 5 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળી શકે છે અને મિત્રો, ગામડાઓમાં દરિયાના પાણી પણ ઘૂસી શકે છે. તો લોકોએ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે અને સરકાર જે નવા સૂચનો બહાર પાડે છે તે પણ જોતા રહેવું ખૂબ જરૂરી છે. જો તમે દરરોજના આવા તાજા નવા હવામાન સમાચારોથી માહિતગાર રહેવા માંગો છો તો અમારી આ હવામાન ખાતાની યુટ્યુબ ચેનલને એક વખત સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મિત્રો, ત્યાર પછીના કેટલાક મહત્વની હવામાન આગાહી અંગે જો વાત કરવામાં આવે તો આજે હવામાન વિભાગે જણાવ્યું છે કે ભર ઉનાળે ચોમાસું 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની ડબલ ટ્રિપલ ચેતવણી, તૈયાર રહેજો ગુજરાત. ભર ઉનાળે ગુજરાતમાં આંધી વંટોળ સાથે ભારે વરસાદ પડશે. તો મિત્રો, આ આગાહી અંગેના કેટલાક મહત્વના સમાચારોની જો વાત કરવામાં આવે તો મિત્રો, ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં અચાનક ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે, કારણ કે ઊભા પાકને નુકસાન થવાની સંભાવના છે. મિત્રો, હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી 2 મહત્વપૂર્ણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આ બંનેના પ્રભાવથી વાતાવરણમાં અસ્થિરતા વધી જશે અને કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ આશરે 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 6 થી 12 એપ્રિલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી કમોસમી વરસાદ પડી શકે છે. મિત્રો, વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે. આ સાથે મિત્રો કચ્છ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને નર્મદા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી લોકોને સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી છે.
ખેડૂતોને ખાસ કરીને પાકની સુરક્ષા માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. તો આભાર મિત્રો, આજે આપણે કેટલાક મહત્વના હવામાન સમાચારોની વાત કરી. જો મિત્રો તમને આ વિડિયો પસંદ આવે તો વિડિયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરી દેજો અને જો તમને પસંદ આવે તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.